શીરો ગરમા ગરમ શીરો ગરમા ને 1000 થી જાય છે એમ તો કહો. તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારમાં સવારમાં મિત્રો આપણે આવી ગયા છીએ ધાબા પર. જોવો લો, આ છે ટાંકો ને આપણે આવ્યા હતા ટાંકો બંધ કરવા, કેમ કે હવે છે ને વરસાદના કારણે પેલા ટાંકો ભરવો પડશે. કેમ કે વરસાદ ક્યારે આવે કંઈ નક્કી નહીં, ક્યારે લેટ વિદાય ને ક્યારે આવે કાંઈ નક્કી ન કહેવાય. એટલે પહેલાં છે ને પાણી ભરી લેવું, કેમ કે આ એક ટાંકો છે ને પાણી પીવાનું અને નાહવાનું આ ટાંકામાંથી થાય બધું. કેમ કે આ છે ને આના નળ લગભગ બે જગ્યાએ છે. આ બાજુ બે બાજુ નળ છે ને એક રૂમમાં નળ છે, શેઠના એના ગોડાઉન છે ત્યાંમાં. તો એ લોકો આવે એટલે એને પાણી પીવાનું. એટલે ટાંકો પહેલાં ફૂલે ફૂલ ભરી લેવાનો, કેમ કે લાઇટ ન હોય ને ત્યારે પાછું પાણી ભરવું એ થોડુંક મુશ્કેલી પડી જાય છે એવું છે. કેમ કે ડીમ લાઇટ હોય ને તો એથી મોટર તો ચાલુ થાય જ છે, કેમ કે નાની મોટર છે એટલે કંઈ વાંધો આવે અમને, પણ લાઇટ તો હોવી જોઈએ ને એવું છે. તો આ અત્યારમાં સવારમાં તમે જો વાતાવરણ કેવું જોરદારનું થઈ ગયું છે. અત્યારમાં ઠંડો ધીમો પવન આવે છે જો. ને હવે છે ને વરસાદ આવી જાય ને તો વધારે સારું, કેમ કે જો આમ એ પાયેલા હે આવડે 4-5 નાકા ને આ પાયેલા નથી. જો કેટલો ડિફરન્સ તમે જો, તફાવત જો તમે ખાલી કેટલો છે જો. એટલે કહું કે વરસાદ આવી જાય ને તો એકવાર પાણ મેં થઈ જાવ, આમ ધોરિયા કેમ પાણી ના જાય રમ સકડી એમ થઈ જાવ જાય એવું છે. તો હાલો હવે આપણે ટાંકો એવું ભરી લીધું છે, કેમ કે હું નળ બંધ કરવા આવ્યો હતો, ટાંકો ભરાઈ ગયો એટલે ઉપર. તો હવે આપણે જઈએ છીએ નીચે, જોઈએ હવે નીચે શું કરે બધાય એવું છે. અને હમણાં દીથાના મિત્રો તમને ખબર છે આ ચેનલ જ્યારે મેં બનાવી ત્યારથી ડેલી આપણે વિડીયો અપલોડ કરી છીએ ને તમારા બધાના મિત્રો એટલો સપોર્ટ છે વાત જ પૂછવામાં. મેં તો વિચાર્યું નહોતું કે તમે એટલો બધો મને સપોર્ટ કરશો, પણ નહીં, તમે સપોર્ટ તો કરો છો. ને આવો સપોર્ટ છે ને તમે કરતા જ રહેજો, કેમ તે મજા આવે આવો વિડીયો બનાવવાનો. મને પણ તમે સપોર્ટ કરો ને ત્યારે. અત્યારમાં તો મારા પપ્પા કંઈક કરે છે બળ. શું કરો? હા, હવે છે ને બકાલોનું વાવેતર કરવું પડશે. બકાલાનો બધા કેરા બાકી ને ત્યાં બકાલાનું વાવેતર કરવાનું છે, એટલે બિયારણ ગોતે છે તો. કેમ કે બકાલું લેવા જવું ન પડે ને એ માટે. વરસાદનું પછી ગાડીઓ હાલે નહીં ને ગારો નવું થઈ ગયું એટલે ગામમાં જવું થોડુંક મુશ્કેલી પડી જાય છે. એટલે બકાલું આપણા ખેતરનું હોય ને તો મજા આવે, કેમ કે આપણે જેવી રીતે આપણે ખેતરમાં જેટલું બકાલું થાય ને એ આપણે ખાઈને તો વધારે સારું. કેમ કે બાયલું લાવીને થોડુંક ભેળસેળવાળું હોય એમ, કેમ કે દવાનું એવું બધું સાઈટેલું હોય ને 2-3 દિન વાહે હોય. આ તો તાજું આપણે આપણી રીતે તોડીને જ્યારે મજા આવે ને ત્યારે બનાવી નાખી. એટલે જામ ભીંડા જો દેશી ભીંડા હે કા? દેશી ભીંડો બકાલું સોંપી દઉં બા, એવું છે દેશી ભીંડો એવું છે. તાયામાં ટણકભાઈ જોવો તમે, સવારમાં એક જ કામ કે રીલ જોવો અને સ્ટેટસ ચડાવો. શું કહે છે અત્યારમાં ટણકભાઈ? ઓ બિગ ફેન. આમ જોવો તો કોનો વ્લોગ જો એ તો વિચાર કરો. મોટા યુટ્યુબરનો ચરો જશે ઓ હે તું એના વ્લોગ જોવા હે? હા હા, સરો જઈશી જો ભાઈ. આ વિડીયો સરો જઈશી સુધી ભોગ્યા ને તો ભાઈ કોમેન્ટ કરતો તમારા ભાઈ ફ્રેન્ડ છે ગુજરાતમાં આવા એવું છે. જો મસ્ત મજાના વ્લોગ જોવે છે, કેમ કે આમ સરો જઈશીના વ્લોગ જોવાના છે ને મજા તો આવે, કેમ કે એનું કંઈક યુનિક હતું એ વિડીયોમાં. પણ આપણે તો એવું બનાવી ન શકીએ, પણ એના પાસે ભાઈ કન્ટેન્ટ એવા હોય ને વાતો પૂછોમાં ડેલી ને ડેલી કાંઈક ને કંઈક નવું હોય. અહીંયા છે ને મિત્રો કિરણ સવારમાં કેવું છે એમ જોઈ શું કહેવાય ને? તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તાણી બધે પંખો ને હામે. તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ. તો છે ને સવારમાં આપણે ખાવા માંડ્યા છીએ ગરમા ગરમ શીરો, બાજરાના લોટનો શીરો ગરમા ગરમ શીરો ભાષામાં એને કહેવાય રાબ. અને આ છે ને ખુશીની વાત છે, કેમ કે કેની ખુશી? અમારી ચેનલમાં થઈ ગયા છે 500 સબસ્ક્રાઇબર. ન હોય એની ખુશીમાં હું ખાઉં. હાસુ? મને ખબર જ નથી, તને કેમ ખબર? આ જો હું એ જોઈ હતી. જો દે તો 512 થઈ ઓ ગયા. હઈ 512 સબસ્ક્રાઇબર. ઓ થેન્ક યુ સો મચ.
મિત્રો મને હકીકતમાં ખબર નહોતી, કેમ કે હું વિડીયો અપલોડ કરતો ને એ ડાયરેક્ટ યુટ્યુબમાં અપલોડ કરો. YT સ્ટુડિયોમાં તો આપણે બહુ ખોલીને ડાયરેક્ટ વિડીયો અપલોડ કરી નાખું ને ડાયરેક્ટ ટેગ ને બધું નાખી દઉં. પણ આ કિરણ કે આજ કે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ. ક્યારે રાતમાં થઈ જાય છે મને ખબર ને, હવે અત્યારમાં થઈ જાય. તો મિત્રો આમ જો 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે આ તમારા બધાના સપોર્ટના કારણે. બાકી તો અમારથી ભાઈ ન થાય. આજનો વિડીયો આવી ગયો હા વરસાદવાળો કેમ પણ. તો મિત્રો આવો નવો સપોર્ટ તમે આગળ પણ કરતા રહો. તો મેં તમને કીધું હતું ટાર્ગેટ કે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય પછી આપણે પ્રિશાનું ફેસ રિવીલ કરીશું. પણ કિરણ કંઈ કે હમણાં ન કરવું એમ, કેમ કે એને 500 સબસ્ક્રાઇબરનું કીધું હતું એટલે કરી નાખું તો પછી ખોટી રાહ ન દોરાવાય, એવું છે. નકર કોઈ વિડીયો જોવાનો આવે. હા એ હશે. તો હવે છે ને 500 સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ જશે. હવે ફેસ રિવીલ ક્યારે થશે એ હું તમને કહીશ. પણ જ્યારે ફેસ રિવીલ થાય છે ને એટલે ડાયરેક્ટ વિડીયો તો આવી જાય. કહેતો નહીં તમને, પણ ડાયરેક્ટ વિડીયો તો આવી જાય ને. તો હવે ફેસ રિવીલનો વિડીયો કરી નાખશું. કેમ કે એને છે ને થોડોક કપાળે હળાઈને એવું લીકડું થોડુંક ફેસ છે ને બિચારીનું થોડુંક ઉલા જેવું લાગે છે. એટલે મને એમ થાય કે એવું ફેસ કેમ બતાવું. પણ કાંઈ વાંધો નહીં, તમે અમારા ફેમિલી મેમ્બર છો ને 500 જણા તમે અમારે આરે જોડાઈ ગયા એના માટે પહેલાં તો દિલથી આભાર વ્યક્ત કરું છું. ને આવો નવો સપોર્ટ મિત્રો હોય ને હવે આપણે 1000 કરવાનો હોય. 1000 સુધી સપોર્ટ કરતા રહેજો. આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે. એટલે આવો નવો સપોર્ટ છે ત્યાં સુધી પણ કરતા રહેજો. અને હવે મિત્રો ફૂલ વિડીયો જોજો એટલે આપણી ચેનલમાં જેટલો વોચ ટાઈમ છે એ બધો પૂરો થઈ જાય. ને ફૂલ વિડીયો વધારે જો ને તો વોચ ટાઈમ પૂરો થાય, બાકી તો નહીં થાય મને ખબર છે. પણ મને આટલી ખબર છે કે તમે મને સપોર્ટ કરશો. તો હવે આપણે જઈએ છીએ આપણા મમ્મી પપ્પા બહાર કે એના રિએક્શન કેવા છે. કેમ કે એને પેલી ચેનલ હતી એનું ખબર હતું, પણ આ ચેનલનું બહુ ખબર નહીં કે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય એ બધું કાંઈ ખબર નહીં. હાલો એને પાસે જઈએ. અહીંયા છે ને મારા પપ્પા જો બકાલું સોંપે આવી રીતે. શું ભાવ હોય? ભીંડા ગવારે ભીંડા સોંપી દીધા. તો પપ્પા આપણી ચેનલમાં 500 સબસ્ક્રાઈબર થઈ જાય. શું કહેવા માંગશો? હે 500 સબસ્ક્રાઈબર મતલબ આપણી ચેનલમાં 500 જણા જોડાઈ ગયા. હા હવે 1000 થઈ જાવ છે એમ તો કહો. બાઇક થોડા એમાં તો જોડાય, જોવાની સંખ્યા વધે તો આપણને સબસ્ક્રાઈબર મિત્રો આવે. મતલબ આપણે ફેમિલી મેમ્બર થાય, આપણે જોડાઈ લે એટલા થઈ જાય 500 જેટલા. પહેલા હતા એમાં એની કરતા આમાં વધારે થાય. કેમ લાગે? મહેનત કરો થાય કહો તો. મહેનત કરો તો હા કેમ મહેનત કરે તો બકાલું થાય એમ તો કહો. તમારા બા જોયેલા બાપડી ચેનલમાં હે ને 500 જણા જોડાઈ ગયા. શું કહેવા માંગશો? હે હે તો આવો નવો સપોર્ટ કરજો ને 1000 થઈ જાય એમ તો કહો. હું દાંત કાઢે બોલો તો ખરા કઈક. મારા ભાઈ બજાર દીધી થઈ ચારવા એવું છે. પણ છે ને 500 સબસ્ક્રાઈબર છે ને મારા માટે આમ કહેવાય તો થોડાક જ દિવસમાં થઈ જાય. એટલે મારા માટે તો આમ લકી જ કહેવાય બધા તમે મિત્રો. એમ કે પહેલી મેં ચેનલ બનાવી ત્યારે મારા 500 સબસ્ક્રાઈબર કરવા એટલે મારા અંદાજે 1 વર્ષ આવી ગયો હતો. 1 વર્ષ આખું ફૂલ જે મારી પહેલી ચેનલ હતી. પણ આ ચેનલની અંદર તો 15 દિને છે ને તો તમે બધે એટલો બધો સપોર્ટ કરો ને તો 500 સબસ્ક્રાઈબર થઈ જાય. કાંઈ વાંધો નહીં મિત્રો, આવો નવો સપોર્ટ કરજો. અને હવે આપણે છે ને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના ગમે એમ કરીને. પણ ફેસ રિવીલ તો હું કરી નાખી. કેમ કે આપણે જે મેં તમને કીધું ને કે 500 સબસ્ક્રાઈબર થાય એટલે આપણે પ્રિશાનું ફેસ રિવીલ કરવાનું છે. પણ હું કરી નાખવાનો હોય થોડાક દિવસની અંદર. બાકી 1000 સબસ્ક્રાઈબર આપણે ગમે એમ કરીને ટાર્ગેટ છે કે 15 દિનમાં આ 500 સબસ્ક્રાઈબર છે. તો હવે મારા મેં આમ તો તમને 1 મહિનાનો ટાઈમ આપું. 1 મહિનાના અંદર આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવવાના 1 મહિનાની અંદર મતલબમાં. હવે તો આશા છે તો મને સપોર્ટ કરશો. તો સપોર્ટ કરશો તો આપણે આગળ આવીશું ને તો આપણને મજા આવશે વિડીયો બનાવવાની. ને આ મારું એક ડ્રીમ છે કે મારે યુટ્યુબમાં ને સોશિયલ મીડિયામાં આગળ આવવાનું છે. પણ આ બધું સપોર્ટ તમારા કારણે છે અને માતાજીના દયાથી આપણે આગળ આવીશું. એ તો મને એટલી ખબર તો છે કે કેમ કે આપણે વિડીયો બનાવી પણ ખેતરના ને થોડાક ઘરના ને એમ બનાવ્યું. કેમ કે આપણે બીજે કાંઈ જવાય અમને ટ્રાવેલ કરવાનું ફરવાનું એવું થોડુંક ઓછું છે. પણ મજબૂરી છે થોડીક, એના કારણે મારે આવા વ્લોગને એવું બનાવવું પડે ખેતરને નાના તેના. કેમ કે જ્યાં હું વિડીયો બનાવું ને એના કારણે આપણે આગળ વધવાનું છે. ને અત્યારમાં જે શરૂઆત છે ને આ ધરતીમાંથી જે છોડ ઉગે ને એની જેમ જ છે કે ધીમે ધીમે આપણે આગળ વધવાનું છે.
તો કાંઈ નહીં મેન તો ભાઈ બાકી જ રહી જાય આપણે આમ જો લટર પટર ભાઈ સુખ આપણે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય હું કહેવા માંગશે હા તું ને જોતો વિડીયો જોવો ને પણ એ સબસ્ક્રાઇબર ન જોવો ને વિડીયો જોવો ને એવું હા જો સંજય બેનલાલ એનો ભાઈ બંધ જો ફોનમાં વાત કરે છે વિડીયો કોલ ચાલુ જો કઈક કીજો જીગરી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો કહો લાઈક શેર સબસ્ક્રાઇબર કરી નાખો હા તમારે ભાઈ સપોર્ટ કરો હા ભાઈ જો તૈયારી કરે છે બધી ભરતી ને આ ભાઈ શું કહેવા માંગશે સુખાસ 500 સબસ્ક્રાઇબર થઈ તો બધા કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં લખી દો હા ને હવે 1000 થઈ જાય હવે 1000 કરી નાખો એવું છે હા થઈ જાય કેમ લાગે તને થઈ જાય હવે થઈ જ જાય ને 500 થઈ જાય 500 નો થાય ભલા માણસ હા તારી આપણે YouTube નામમાં એવું છે હવે 500 થઈ જાય તો સુખો એમ કે 500 નો થઈ જાય જ ગમે જ્યારે કાંઈ વાંધો નહીં હાલો આજનો વાલો ગાયો સુધી તમારો આટલો બધો પ્રેમ અને સપોર્ટના કારણે આજે 500 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય તો થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ આપવા માટે હજી બીજી વાર કહું કે થેન્ક યુ સો મચ આટલો બધો પ્રેમ ને સપોર્ટ આપવા માટે તો આજનો વાલો ગાયા સુધી આશા આજનો વિડીયો ગમે તો કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક મસ્ત મજાના વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય ટાટા આવજો.